જુનાગઢની અંદર નરસિંહ મહેતાનો જન્મ થયો અને એની માને ખબર પડી કે આપણા ગામની અંદર એક સાધુ આવ્યા અને સાધુની પાસે જઈને કીધું કે બાપજી આ મારા દીકરાનો જન્મ થયો ને દીકરો મૂંગોશ અને એ સાધુ મહારાજ એટલું બોલ્યા કે કાંઈ વાંધો નહીં મૈયા એને મારી પાસે બેસાડો અને મહારાજ પાસે બેહાડ્યો અને ખાલી નરસિંહ મહેતાને એટલું કીધું કે બોલો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એટલે નરસિંહ મહેતા 3 વાર બોલ્યા રાધે કૃષ્ણ. એ નરસિંહ મહેતા મૂંગા હતા અને બોલતા થઈ ગયા. તો વિચાર કરો તમે આ સંતોની કળા કેવી છે, ધરતી ઉપર શબ્દોના ગુણ કેવા હશે. એક પણ તમે શબ્દ બોલો સત્યકર્મ કરો એટલે એના ગુણ તો એવા છે જ. નરસિંહ મહેતા જુનાગઢની અંદર અત્યારના સમયની અંદર હજી નરસિંહ મહેતાનું નામ છે જુનાગઢ ભૂમિની અંદર. આ ધરા છે જુનાગઢની. એટલે શબ્દની તાસીર તો છે જ. શબ્દ સરસ વાપરો અને સારું કર્મ કરો એટલે ભગવાન અવશ્યને માટે તમારા સામું જોવે. જય શ્રી રામ. મંત્ર સારા બોલો, સારી ભક્તિ કરો એટલે પ્રભુ અવશ્યની માટે બિરાજમાન છે. જય શ્રી રામ.